મંત્ર હેઠળ ચાલતું અડાજણ અનાવિલ સૈયર સખા મંડળના 10 વર્ષ પૂર્ણ થતા ઉજવાયો જાનદાર શાનદાર દશાબ્દી મહોત્સવ। લગ્ન ગીત ગાઈને ઉપજતી આવકમાંથી તથા દાતાશ્રીના દાનમાંથી હંમેશા સમાજ કલ્યાણ માટે કાર્યરત મંડળ દેશ વિદેશમાં પ્રખ્યાત થઈ ગયું છે। તેમની પ્રામાણિકપણે કરાતી સેવાને ધ્યાને લઈ લોકો છૂટા હાથે દાન કરે છે અને દાન એટલી જ પારદર્શિતા સાથે જરૂરિયાતમંદ સુધી પહોંચે છે। નવા વિચાર બીજ સાથે વિભૂતિબેન કેતનભાઈ દેસાઈએ અંતર્ગત નવા પહેલ અને પ્રયાસો થકી સાંસ્કૃતિક વારસો સાચવીને સમાજનું નવું ઉદાહરણ આપ્યું છે અને કલા ગુર્જરી સંસ્થા લાસ્ય કલાવૃંદ જેમણે નૃત્ય તાલીમ આપી। રિપોર્ટર નૈતિક રેશમવાળા, NN ન્યૂઝ, સુરત। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। એવા દરેક લોકોને સન્માનિત કરી રહ્યા છીએ કે જેમનો સહકાર કોઈક ના કોઈક અંશે આજના કાર્યક્રમમાં અને સહ્ય સખાની તમામ નિલેશભાઈ સિદ્ધિવિનાયક સ્ટુડિયો નમસ્કાર, હું છું લાસ્ય કલાવૃંદથી ચિંતન વશી અને મારી સાથે છે પલક જોશી, પાયલ જોશી અને કૃષ્ણા પરમાર, જેમણે આખો આ કાર્યક્રમ કર્યો છે। અડાજણ અનાવિલ સૈયર મંડળ અને સખા મંડળ એક સામાજિક કાર્ય અને હંમેશા ઉત્કૃષ્ટ સાથે પોતાના નવા પથ્થર પર આગળ વધતા રહે છે અને સંસ્કૃત સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે સમાજના એક નવો વેગ મળે અને કલા સંસ્કૃતિ અને કલા વારસો સચવાઈ રહે એના માટે એક આ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખ્યો છે, જેમાં નહીં કે ખાલી પ્રાચીન ડાન્સ, અર્વાચીન ડાન્સ અને વેસ્ટર્ન ડાન્સ, તમે જોયું હશે સિનિયર સિટીઝને પણ વેસ્ટર્ન ડાન્સ કર્યો છે, પ્રાચીન ગરબો છે જે આપણે ગુજરાતની ગરિમા છે, જેને યુનેસ્કોમાં ગરબાનું સ્થાન મળ્યું છે, તો એને કેમ નહીં કરવું અને સાંસ્કૃતિક કલાને વારસાને સ્થાન આપી એક ક્લાસિકલ કૃતિ પણ તૈયાર કરવામાં આવી છે। કેટલી મહેનત કરી આ કાર્યક્રમ કર્યો? એમ સાચું કહું તો છેલ્લા 1 મહિનાથી મહેનત છે અને જો તમારા માધ્યમથી હું જણાવવા માંગીશ કે આમાંથી એક પણ નોન ડાન્સર છે, કોઈને ડાન્સર છે જ નહીં। નૃત્યની તાલીમ 1 મહિનાથી આપવામાં આવી છે અને તે પણ ભાતીગળ સંસ્કૃતિને સાચવવાની તાલીમ, એટલે ઘણી તકલીફ પડતી હોય છે પણ સારી રીતે એ લોકો પુરવાર થઈ ચૂક્યા છે, જેના સાક્ષી પણ તમે છો આજે।